હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું જાંબુ સોડા. આ સોડા ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે, એકદમ ફટાફટ બની જાય છે. તો ત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે, તો જાંબુ સોડા જરૂર બનાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને મારી રેસિપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જાંબુ સોડા બનાવવા માટે 250 ગ્રામ જાંબુ લીધા છે. તેને એકદમ સારી રીતે ધોઈ લીધા છે. હવે તેમાં 1 ચમચી મીઠું નાખીશું અને પાણી નાખીશું. હવે તેને 15 થી 20 મિનિટ સુધી મૂકી દઈએ. આ રીતે કરવાથી જાંબુ ઘણીવાર સડેલા હોય છે, એટલે જો તેની અંદર કોઈ પણ જીવાત વગેરે હશે તો તે બધું જ નીકળી જશે. હવે 15 થી 20 મિનિટ પછી જાંબુમાંથી મીઠાવાળું બધું જ પાણી કાઢી લઈએ અને તેને બીજા પાણીથી 2 વાર બરાબર ધોઈ લઈએ, એટલે મીઠાની બધી ખારાશ દૂર થઈ જાય. તો આપણે જાંબુને એકદમ સારી રીતે ધોઈ લીધા છે. હવે તેનો પલ્પ કાઢી લઈએ. તો જાંબુનો આગળ પાછળનો ભાગ કાઢી આ રીતે તેનો પલ્પ કાઢી લઈએ. તો જાંબુ અંદરથી સડેલા ન હોય તે આપણે બરાબર ચેક કરતા રહીશું અને બધા જ જાંબુનો આ રીતે પલ્પ કાઢી લઈએ. તો હવે બધા જ જાંબુનો પલ્પ કાઢી લીધો છે. હવે મિક્સર જારમાં લઈ લઈએ. હવે તેમાં 4 થી 5 પુદીનાના પાન નાખીશું. આપણે સોડા બનાવવાની છે એટલે પુદીનાનો ફ્લેવર પણ ખૂબ સારો આવશે. હવે તેમાં 2 ચમચી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો. હવે 1/4 ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું. તેનાથી સોડામાં ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. હવે 1 લીંબુનો રસ નાખી દઈએ. સોડા બનાવવાની છે તો લીંબુનો રસ જરૂર નાખવો. હવે થોડા આઈસ ક્યુબ નાખીશું અને હવે બધું જ એકદમ સરસ પીસી લઈએ. તો આપણે એકદમ સરસ પીસી અને આ રીતનો જાંબુનો પલ્પ તૈયાર કરી લીધો છે. તો જાંબુ સોડા બનાવવા માટેનો જાંબુનો પલ્પ એકદમ રેડી છે. હવે તેમાંથી જાંબુ સોડા તૈયાર કરીશું. તો સર્વિંગ ગ્લાસમાં 1 ચમચો જાંબુનો પલ્પ નાખીશું અને 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું. હવે તેમાં આપણે સોડા નાખી દઈએ. તો સોડા આપણે આ રીતે ધીમે ધીમે નાખવાની છે. એકસાથે વધારે નાખીશું તો ઉભરાઈને બહાર આવશે, એટલે આપણે આ રીતે ધીમે ધીમે થોડી થોડી નાખવાની. તો આપણે એકવાર આ રીતે થોડી સોડા નાખી અને તેને એકવાર ચલાવી લઈએ. હવે તેમાં બાકીની બીજી સોડા પણ નાખીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ઠંડી ઠંડી જાંબુ સોડા. જાંબુ હેલ્થ માટે ખૂબ જ સારા છે, તો આ સોડા જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.